ગુડ મોર્નિંગ ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, આપણે જે સેકન્ડ યુનિટ શરૂ છે ડેન્ટલ હેલ્થ, એનું આપણે ત્રીજું લેક્ચર આજે ચલાવીએ છીએ અને હવે ત્રીજા લેક્ચરમાં આઈ થિંક પાઠ પૂરો થઈ જશે. મારા મતે જે ચાલવાનું છે એમાં જે હાર્ડવર્ડ છે એ મેં લખ્યા છે. તમે લોકો સ્ક્રીનને 1 મિનિટ માટે પોઝ કરી ઝૂમ કરીને તમે સ્ક્રીનશોટ પાડી શકશો. અને બાકી તો એવું છે કે ડાયજેસ્ટમાં અને ટેક્સ્ટ બુકમાં બધી વસ્તુ આપેલી જ છે, માટે તમને કોઈ વસ્તુ અઘરી નથી. છતાં તમારે જો બોર્ડનો એક વખત ફોટો પાડવો હોય ઝૂમ કરીને તો તમે લઈ શકો છો. આગળ પાઠ ચલાવવાનું શરૂ કરું છું. લાસ્ટ ટાઈમ આપણે જે ચલાવ્યું એમાં એવું હતું કે ડૉક્ટર શર્માએ સોનિયાને ચેકઅપ કર્યું અને પછી પેલું કેવિટી છે એ દૂર કરી અને એની જગ્યાએ કોઈ એક ખાસ એના સબસ્ટન્સ પદાર્થ એમાં પૂરી અને પછી એના પેઢાને એણે ઢાંકી દીધા, જ્યાં એને મોલારમાં જે વસ્તુ કેવિટી થઈ હતી, સડો થયો હતો ત્યાં. એનાથી આગળ જ્યારે ડૉક્ટર શર્મા છે એ ફ્રી હોય છે, થોડું છેલ્લા પેશન્ટ હોય છે સોનિયા એટલે, અને વાતચીત કરે છે એ દરમિયાન જ્યારે સોનિયા એને પૂછે છે કે મારી કેવિટી કેવી રીતે થઈ, ત્યારે ડૉક્ટર કહે છે કે તને વધારે સ્વીટ અને ચોકલેટ ખાવાની ટેવ છે. પછી ડૉક્ટર શર્મા કહે છે કે તું 2 વખત બ્રશ કરે છે કે નહીં, ત્યારે કહે છે કે ના, હું તો 1 ટાઈમ મોર્નિંગમાં જ બ્રશ કરું છું. અને પછી ત્યાંથી આગળ એમાં આપણે ચલાવીએ પાના નંબર 17 ઉપરથી. ડૉક્ટર શર્મા સેડ that is the problem, you are not taking proper care of your teeth. એ જ પ્રોબ્લેમ છે કે તું તારા દાંતની સરખી રીતે પ્રોપર એટલે યોગ્ય સંભાળ, કેર એટલે સંભાળ કરવી લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન આફ્ટર યુ ગો ટુ બેડ. તારે દિવસમાં 2 વખત દરેકે પોતે બ્રશ કરવું જોઈએ. તારે પણ 2 વખત બ્રશ કરવું જોઈએ, સવારે ઉઠીને અને સૂવા જતાં પહેલાં. સોનિયા સેડ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? ડૉક્ટર સાચી રીત કઈ છે બ્રશ કરવાની? નોર્મલી આપણે શું કરીએ છીએ, બ્રશ ઉપર પેસ્ટ લગાવીએ, આમ સીધું ઘસી નાખીએ. હવે જો આ જે પાઠ છે એ માત્ર વાતચીતનો છે, એ વાત સાચી છે, પણ એમાંથી તમને કે મને જે નથી ખબર એનું નોલેજ પણ મળે છે. તો હવે જ્યારે આપણે આપણા ટીથની, આપણા દાંતની તકેદારી રાખવાની છે, ત્યારે કયા પ્રકારનું ધ્યાન રાખશું એ વસ્તુમાં જે ડૉક્ટર સોનિયાને કહે છે એ બધું આપણે પણ ધ્યાન રાખવાનું છે. તો ડૉક્ટર શર્મા કહે છે મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેટ ટીથ while મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. મોટાભાગના લોકો છે એ જ્યારે પોતાનું બ્રશ લે છે અને ટીથ ઉપર ફેરવે છે ત્યારે મૂવિંગ સીધું જ ફેરવે છે. સાઇડ વે કહેવાય, આમથી આમ લઈ જવું એને સાઇડ વે કહેવાય. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ સો દેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. સાચી રીત તો એ છે કે એને અપવર્ડ ને ડાઉનવર્ડ, બ્રશને ઉપર નીચે, હું તમને ફોટો બતાવીશ, તમે જોજો. ઉપર નીચે એવી રીતે બ્રશ કરવાનું છે, નહીં કે સાઇડ વે. અહીંથી આમ નથી ઘસવાનું, ઉપર નીચે ઘસાવ, જેથી કરીને પેઢામાં રહેલ ઝીણામાં ઝીણો કણ પણ નીકળી જાય અને તમારા પેઢાને કે દાંતને કે કોઈપણ પ્રકારની નાની દાંતને કે કોઈપણને નુકસાન કરતા કે સડા કરતાં અટકાવે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ. નહીં, જો એમ કહે છે કે ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. સ્ટ્રોક અહીંયા શબ્દ છે, આપણે સ્ટ્રોક એટલે ધીમેરીને હાથ ફેરવો. સ્ટક એટલે ચોંટી ગયેલું, જે ચોંટી ગયેલો ખોરાક છે કે કોઈ પણ પાર્ટ્સ છે એની વિશે વાત છે. ગમલાઈન એટલે પેઢા અને સ્ટ્રોક એટલે ધીમેરીને હાથ ફેરવું. હવે શું કહે છે ડૉક્ટર કે ગમલાઈન જે ઉપરના પેઢા છે, જેમાં દાંતનું આખી રચના બનેલી છે, એ પેઢા પર પણ તમારે ધીમેથી બ્રશ ફેરવવું જોઈએ. દાંત ઉપર સેજ ઘસીને, અજરની જેમ નહીં, પછી ઘસીને ઉપર નીચે અને પેઢા પર જેન્ટલી, જેથી કરીને ઉપરની સાઈડ કે પેઢામાં કે કોઈપણ જગ્યાએ કે દાંતના 2 દાંતની વચ્ચે જગ્યામાં ક્યાંય પણ કંઈ પણ ખોરાક રહી ગયો હોય તો એ સરસ રીતે બ્રશ દ્વારા નીકળી જાય. નોટ ઓનલી ધીસ,
ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. માત્ર આવી રીતે જ નહીં, સવારે કે સાંજે એટલું નહીં, પણ જો તમે ધ્યાન રાખો તો બંને ટાઈમના ભોજન પછી પણ બ્રશ કરો એ વધારે સારું છે. ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ત્યારબાદ બ્રશ કરો એ પણ બહુ સારું છે. લોંગ ટાઈમ સુધી જો આપણે આપણા દાંતને બચાવવા હોય, સાચવવા હોય, અને કુદરતી દાંત જેવા એકોય દાંત નથી, એની જગ્યાએ થાય છે, બદલી આપે છે ડૉક્ટરો, પણ જે કુદરતી રચના છે, જે કુદરતી આપણને મળેલું છે ને એવા અંગો જેવા એકોય નથી. એની જગ્યાએ રિપ્લેસમેન્ટ અચૂક થાય છે, પણ કુદરતી જેવું તો કોઈ કામ કરતું નથી. અને જો દાંત તમારા કુદરતી સ્વસ્થ, હેલ્ધી, તંદુરસ્ત નહીં હોય તો એને કારણે જે આપણી તબિયત ઉપર અસર પડે છે બહુ મોટી પડે છે. માટે દાંતને જો લોંગ ટાઈમ સુધી સાચવવા હોય તો વ્યવસ્થિત રીતે બ્રશ કરવું, ખાસ કરીને કોઈ પણ વસ્તુ ખાધા પછી, એમાંય ખાસ કરીને ડૉક્ટર એમ કહે છે કે ગળ્યું ખાવું, ચોકલેટ છે, આઈસ્ક્રીમ છે, સ્વીટ્સ છે, તો એની પછી અચૂક બ્રશ કરો, સેજ ફેરવી લો, કોગળા કરી લો, પણ એ બધું જરૂરી છે. તો સોનિયા પૂછે છે આગળ કે વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર, મને કારણ કહેશો શા માટે ચોકલેટ, આઈસ્ક્રીમ કે કોઈ પણ વસ્તુ ખાધા પછી બ્રશ કરવું જોઈએ? ડૉક્ટર શર્મા છે, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. માઉથનું ક્લિનિંગ, મોઢાનું ક્લિનિંગ છે એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પહેલી તાતી જરૂરિયાત છે. શું? ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતની સ્વસ્થતાને, દાંતની તંદુરસ્તીને, દાંતના આરોગ્યને, હાઇજીન એટલે આરોગ્ય, દાંતના આરોગ્યને સાચવવા માટે મોઢાની સ્વચ્છતા એ પહેલી જરૂરિયાત છે, જે કરવો જ જોઈએ, મસ્ટ હોવું છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. શું કહે છે કે જો તમે માઉથ એટલે મોઢું સ્વચ્છ નહીં કરો, સરખી રીતે સાફ નહીં કરો, તો નાના નાના ખોરાકના કણો છે એ બધા જ્યાં ત્યાં ગમે ત્યાં ફસાય છે. બે દાંતની વચ્ચે, પેઢા વચ્ચે, પેઢાને દાઢની વચ્ચે કોઈ પણ જગ્યાએ ફસાઈ શકે. આની બદલે જો તમે કોગળા કરી લો, બ્રશ કરી લો, તે બધું ક્લીન થઈ જાય. તો એને વધારે સમય પેઢાની વચ્ચે, દાંતની વચ્ચે રહેવાનો સમય મળતો જ નથી, કોઈ બિટ્સ ઓફ, કોઈ પણ ટાઈની નાના કણોને, તો ત્યાં સડો થવાનો જ નથી. જો એને તમે રહેવા દેશો જ નહીં તો સડો નહીં થાય. અને જો ત્યાં પડ્યા રહેશે બે દાંતની વચ્ચે, પેઢાની વચ્ચે, ગમલાઈનની વચ્ચે, તો પછી એ સડો આગળ જતાં ધીમે ધીમે થવાનો જ છે. સ્ટીક એટલે ચોંટી જવું, એનું અહીંયા પાસ્ટ ટેન્સ લખ્યું છે મેં, સ્ટક, ચોંટી ગયેલું પાસ્ટ ટેન્સ છે. અહીંયા સ્ટીક આવ્યું છે, આગળ સ્ટક આવ્યું હતું. નાવ જર્મ્સ ફીડ ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ હુ એવેન્ચ્યુઅલી ઈટ અ પાર્ટ્સ ઓફ ટીથ ટુ. હવે શું કહે છે? જર્મ્સ એટલે જંતુઓ, બરાબર? હવે જંતુઓ જે છે એ શું કહે છે? સપાટી પર. નાવ જર્મ્સ ફીડ ધીઝ ફૂડ પાર્ટિકલ્સ. હવે જર્મ્સ છે ને એ એનાથી ખોરાક લે છે. શેનાથી? પહેલાં ઓલા ફૂડ પાર્ટિકલ ભરાઈ ગયા હોય ને, ઝીણા ઝીણા નાના કણો, પાર્ટિકલ્સ એટલે કણ, તો એમાંથી એ પોતાનો ખોરાક લે, એમાંથી જર્મ્સ ઊભા થાય, જર્મ્સ પેદા થાય, અને પછી એ ખોરાકને ધીમે 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 ઝીણા ઝીણા કણો એને ખાઈને અંદર તમારા પેઢામાં, દાંતમાં, કે ભાઈ નાની નાની આગળ પાછળ મોટી નાની રાક્ષી દાંતો છે, તીક્ષ્ણ દાંતો છે, રાક્ષી મીન્સ, તો એ બધાની અંદર પોલાણ કરીને, જગ્યા કરીને અંદર સુધી ઉતરે, અને પછીથી બ્રશથી ન નીકળે ક્યારેય તે બધા જંતુઓ, એને પછી રીસરની ટ્રીટમેન્ટ કરાવીને જ કઢાવવા પડે. અને શું કહે છે આગળ ડૉક્ટર કે they destroy the enamel coating of the teeth and in a long run it leads to cavity. શું કહે છે કે એનિમલ કોટિંગ ઇવેન્ચ્યુઅલી ધીમે ધીમે આખરે પછી એ દાંત પરનું જે ઉપરનું પડ છે, જે કુદરતી પડ છે, એની પર એ જમાય થઈ જાય અને એને ખતમ કરે, ડિસ્ટ્રોયડ, એને નાશ કરે. ધીમે ધીમે એનિમલ કોટિંગ જે છે આપણા ઉપરનું સફેદ પડ છે, જે ખરેખર હેલ્ધી કહેવાય, જેને કારણે દાંત ટકેલા હોય, કેલ્શિયમને એનિમલ એક પડ હોય, તો એ પડ છે ધીમે ધીમે છે એ બધા જંતુઓ ખાય અને એને ખતમ કરી નાખે. એટલે એ ખતમ થઈ જાય ને એટલે દાંત છે નબળા પડવા માંડે, આપણને દાંતનો દુખાવો થવા માંડે, દાંત હલવા માંડે, ત્યારે આપણને એમ થાય કે આ શેને કારણે છે. પછી ધીમે 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 લોંગ ટાઈમ આખરે ઇવેન્ચ્યુઅલી કહે છે કે એ બધા જંતુઓ છે એ આપણા એનિમલ કોટિંગને ખતમ કરે છે. They destroy the animal coating of our teeth and in a long time run it leads to cavity. અને એમ કરતાં કરતાં પછી કેવિટી થઈ જાય છે, પોલાણ અને ખાડો પડી જાય ને એમાં સડો થઈ જાય. આગળ સોનિયા શું પૂછે છે? એનિમલ કોટિંગ, વોટ ઇઝ ધીસ? એનિમલ કોટિંગ એ શું છે? ડૉક્ટર શર્મા કહેશ ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. આની માટે તો આપણી જે રચના છે દાંતની એ તારે સમજવી
પડે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતને 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. દાંતનું સૌથી ઉપરનું જેના દ્વારા આપણા દાંત દેખાય છે એ છે એ સૌથી એનેમલ કોટિંગ છે, વ્હાઇટ કલરનું હોય છે, એ પહેલું પડ. અપરમોસ્ટ એટલે સૌથી ઉપરનું. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરનો સૌથી મજબૂતમાં મજબૂત અને હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ, કઠણ અને સૌથી મજબૂત એવું જો પડ હોય, ભાગ હોય તે દાંતનો ઉપરનો એનિમલ કોટિંગ. તમે વિચારો કે જંતુઓ કેટલા પાવરફુલ હશે કે આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ જે દાંતની ઉપર રહેલું એનિમલ કોટિંગ છે એને તોડી નાખે છે, એને ખાઈ જાય છે. તો આપણે કેટલા બધા બેદરકાર રહેતા હશું દાંતની સ્વચ્છતા માટે. તો આપણે આ તો અત્યારથી જાગૃત બની જ જવું જોઈએ કે દાંત હંમેશા સ્વચ્છ રાખવા માટે 2 ટાઈમ બ્રશ કરવું, અને કોઈ પણ વસ્તુ ગળ્યો પદાર્થ ખાઓ તો તરત બ્રશ પોસિબલ હોય તો બ્રશ કરો, નહીંતર તો કોગળા કરીને સાફ કરો. આ વસ્તુ આપણે શીખવાની જ છે. અને જો તમે શું કહે છે કે ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજા નંબરનું પડ છે એની નીચેનું એનિમલ કોટિંગ વયું જાય પછી જે દાંત છે શરૂ થાય એને ડેન્ટિન કહેવાય. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ. એ કેવા થોડા પીળાશ પ્રકારનું હોય છે. જે લોકો ડેન્ટલનું શીખે છે ને એને આ ડિટેલથી શીખવાનું આવે છે. આપણને માત્ર એઝ અ પેશન્ટ કે એઝ અ પર્સન આપણને ઇન્ફોર્મેશન આપે છે અહીંયા ડૉક્ટર શર્મા કે આવી રીતના 3 પડ હોય છે. એમાંનું પહેલાંનું સૌથી ઉપરનું જે છે એ એનિમલ કોટિંગ જે વ્હાઇટ કલરનું હોય, એની નીચેનું યલોઇશ થોડુંક હોય. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. એની પછીનું છે જે સૌથી નીચેનું એને ડેન્ટલ પલ્પ કહેવાય. પલ્પ એટલે આમ તો માવો એવું થાય. પલ્પ મતલબ કોઈ પણ પ્રકારનો પેલા ફ્રૂટ પલ્પ કાઢીએ કે વેજીટેબલનો પલ્પ કાઢીએ એવું, પણ એને જે છે એ દાંત જેમાંથી બને છે એક પલ્પ હશે એકદમ પોચું અને એની પછી આ યલો પડ બનતું હશે, એની પછી આ વ્હાઇટ પડ બનતું હશે જે મજબૂત દાંતને એકદમ હાડકા જેવું બનાવે. હવે આગળ શું કહે છે કે ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલાર દેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિટ્સ. અને તમારા મોલારમાં દાઢમાં દેર વોઝ અ કેવિટી, અને જો કેવિટી હોય પોલાણાને ખાડો હોય તો નાવ નો મોર એક્ઝિટ, તો બહાર પછી તમારે કાંઈ રહેતું નથી, એ ખુલ્લું થઈ જાય છે અને પછી એમાં જમ્સ આવી શકે છે. સોનિયા સેડ મોલાર, વોટ ઇઝ ઇટ? મોલાર એટલે શું ડૉક્ટર શર્મા સેડ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. એક પ્રકારના દાંત છે. લુક એટ ધ ચાર્ટ જુઓ. દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. 2 પ્રકારના દાંત હોય છે. deciduous teeth also known as milk teeth and a permanent teeth. deciduous teeth એટલે કેવા મિલ્ક ટીથ એટલે દૂધિયા દાંત, જે તમારી નાનપણની ઉંમરમાં તમને 6-8 મહિનાનું બાળક હોય અને ત્યારથી જે આવવા માંડે દાંત, અને એ 11-12 વર્ષની 10થી લઈને 13 વર્ષની ઉંમરમાં વારાફરતી પડી જાય અને પછી પરમેનન્ટ ટીથ આવે. તો આ 2 પ્રકારના દાંત. પહેલું કેવું? deciduous teeth કે જે મિલ્કના એટલે કે દૂધિયા દાંત કહેવાય. આપણને ઘણા નથી નાના બાળકોને કહેતા દૂધિયા દાંત છે તો પડી જ જશે એમ. એની પછી જે આવે ને એ પરમેનન્ટ ટીથ. આ 2 પ્રકારના દાંત વિશે ડૉક્ટર વાત કરે છે. deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. deciduous teeth છે ને એટલે દૂધિયા દાંત છે એ 20 જ આવે છે અને એ ધીમે ધીમે સમય જતાં શેડ એટલે ખરી જવું, પડી જવું. પાંદડાઓ જે ખરે છે એની માટે આ જ શબ્દ વપરાય છે, ઝાડમાંથી પાનનું ખરી જવું. અને દાંત પણ નાનપણના દૂધિયા દાંતો એ ખરી છે તો એની માટે પણ આ ટુ શેડ શબ્દ વપરાય છે. તો શું કહે છે? ગ્રોથ એટલે આ ધીમે ધીમે ગ્રોથ થાય, ઉંમર વધે એમ નાનપણમાં તમે એટલે 8-10 વર્ષે ખરવાના શરૂ થાય અને 13 વર્ષની ઉંમર સુધીમાં લગભગ મોટા ભાગના દાંત ખરી જાય. કયા? દૂધિયા દાંત. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ આર કમ અપ. અને એની પછીથી નવા પરમેનન્ટ મજબૂત દાંત આવે. બરાબર? પેઢા એકદમ ખરા થઈ જાય અને પછી એમાં મજબૂત દાંત આવે જે લોંગ ટાઈમ રહે, જેટલું આપણે સાચવીએ એટલો ટાઈમ. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. પહેલાં મિલ્ક ટીથ છે દૂધિયા દાંત 20 હતા, તો આ જે આવે એ બધા 32 આવે. કારણ કે જે પેઢાઓ ખુલ્યા નથી હોતા એમાં પણ પછી 11મા વર્ષ પછીથી બધા ખુલવા માંડે અને પરમેનન્ટ આવવા માંડે. એ બહુ મજબૂત હોય. સોનિયા સેડ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ દે ઓલ આર નોટ ધ સેમ. હા, મારે પણ 32 દાંત છે, બધા સરખા નથી. ડૉક્ટર શર્મા સેડ દે આર ડિફરન્ટ ઇન શેપ
સાઇઝ એન્ડ ફંક્શન્સ. હા, બધા દાંતના શેપ અલગ હોય, બધાનો આકાર જુદો હોય, સાઇઝ એટલે કે કદ જુદું હોય, અને ફંક્શન્સ એના કાર્ય પણ જુદા હોય. બધા દાંત કંઈ સરખા ન હોય, પેઢાનું કાર્ય જુદું હોય, રાક્ષી દાંતનું જુદું હોય, તો આગળના દાંતનું જુદું કામ હોય. એમ ફંક્શન્સ એટલે કાર્ય. There are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. ઉપર નીચે જડબામાં રાક્ષી દાંત, પછી તીક્ષ્ણ દાંત, પછી પ્રીમોલાર એટલે કે નાની દાઢો, અને પછી મોટી દાંતો 4 કે 6 એમાં પ્રમાણમાં એમ ટોટલ થઈને ઉપર નીચેના જડબામાં સરખી એમ થઈને 32 દાંતનું પ્રમાણ હોય છે. સોનિયા સેડ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? હું તમને ડૉક્ટર મારા મિત્રોના એક દાંતના કોઈ પ્રોબ્લેમ્સ છે, મુશ્કેલીઓ છે, એની વિશે તમને પૂછી શકું ખરી? ડૉક્ટર શર્મા સેડ, ઓહ શ્યોર ડિયર, હા ચોક્કસ પૂછી શકે છે તું. સોનિયા સેડ, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લિપ્ડ ઓફ અ સ્ટેરકેસ એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ. વોટ શુડ શી ડુ? મારી ક્લાસમેટ છે, મારી સાધ્યાયી છે, એક પૂજા કરીને છોકરી, અને એ છે સ્ટેરકેસ એટલે કે પગથિયા પર દાદરા પરથી પડી ગઈ હતી. સ્લીપ ઓફ એટલે પડી જવું. આગળ મેં તમને ફ્રેઝ અને ઇડિયમ જે શીખવાડ્યું હતું ને, કહેવતો અને શબ્દ સમૂહ, એમાં લખ્યું હતું સ્લીપ ઓફ થી પડી જવું. એટલે સ્ટેરકેસ એટલે દાદરા પરથી પડી ગઈ હતી, અને એના દાંતમાં થોડું ફ્રેક્ચર આવ્યું હતું. એટલે કે અમુક દાંત તૂટી ગયા હોય, થોડા અડધા બટક્યા હોય, કોઈ પૂરા થયા હોય, ઘણી વખત દાંતમાં તિરાડ પડી ગઈ હોય, એને ફ્રેક્ચર થયું કહેવાય. આવું થાય, તમે જોશથી કોઈક જગ્યાએથી પડો ને તો આટલું મજબૂત પાર્ટ છે ને બોડીનું, તો પણ તૂટી શકે. કોઈક સાધન સાથે જોશથી તમે ભટકાવ તો એને શું કરવું જોઈએ એવું સોનિયા પૂછે છે. તો ડૉક્ટર શર્મા કહે છે, વેલ શી નીડ ટુ કન્સલ્ટ ડેન્ટિસ્ટ. તેને પહેલાં તો ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કર્વડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. એના દાંતને એક્ઝામિન કરશે ડૉક્ટર, પહેલાં તપાસશે અને પછી કહેશે કે એને શું કરવું જોઈએ, પછી સજેસ્ટ કરશે, સૂચન કરશે. રિસ્ટોરેશન સુધારવું, ફરી એની પર કામ કરવું, એમ રિસ્ટોરેશન એટલે. તો એની પર કામ કરી એ દાંતને ફરી સુધારશે, એની પર ટ્રીટમેન્ટ કરશે, અને એની પર લાઇટ કર્વડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી જ્યાં તૂટ્યા હશે એ અધૂરા દાંત પૂરા કરી દેશે, કે તિરાડ પડી હશે ત્યાં પૂરી દેશે, જેથી કરીને એ કોટિંગવાળા સરસ નવા દાંત બની ગયા હોય એવું થાય. એ તૂટી ગયેલા ફ્રેક્ચર થયેલા દાંતની એક પ્રકારની ટ્રીટમેન્ટ છે. તો સોનિયા કહે છે, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. શી હેઝ uneven growth of teeth. Her teeth are not properly grown. She feels very embarrassed at times. Any advice for her? સારું ડૉક્ટર. હવે મારી એક ફ્રેન્ડ બીજી છે જેનું નામ ધારા છે. એને જન્મથી જ તે ગ્રોથ ઓફ ટીથ, દાંતના ઉગવાથી, આમ તો જન્મથી નહીં, દાંત જેમ પેલા દૂધિયા દાંત પડી ગયા પછી જે નવા દાંત આવે એમાં એને દાંત અનઇવન એટલે વાંકા ચૂકા આવ્યા છે. એટલે એનું ઘણા દાંત હોય, નાના હોય, મોટા હોય, બહુ આખું સરખું જડબું ન દેખાતું હોય, દાંત એકદમ સરસ ન દેખાતા હોય. દાંત કાઢે કે હશે કે બોલીને ત્યારે ખબર પડે આપણને. અનઇવન બધા ઊંચા નીચા દાંત હોય. પેઢામાંથી જે રીતે નીકળ્યા હોય, પેઢાની રચના પણ એવી હોય, અને દાંત પણ દાઢ બધા ઊંચા નીચા વિચિત્ર થોડા હોય. તો એની માટે કાંઈ છે ખરું, એનાથી એને બહુ જ શરમ લાગે છે. એમ્બ્રેસ્ડ એટલે શરમ ફીલ થવી, સંકોચ થવો. એમ દાંત કાઢે કે બોલે ત્યારે એને એમ થાય કે મારા દાંત જોઈને કોઈ દાંત કાઢશે તો, એવું એને વિચાર આવે છે. તો એવું પૂછે છે કે એની માટે કોઈ એડવાઇસ, એની માટે કોઈ સલાહ ખરી? ડૉક્ટર શર્મા સેડ, નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ડિફોર્મિટી એટલે શારીરિક ખોડ, બરાબર? શારીરિક ખોડ, ફિઝિકલ ડિફોર્મિટી એટલે શારીરિક ખોડ. ફિઝિકલી એટલે શારીરિક, ડિફોર્મિટી એટલે ખોડ. તો શારીરિક ખોડ માટે કોઈએ ક્યારેય સંકોચ અનુભવવો જોઈએ નહીં, કારણ કે કુદરતી છે, એને આપણે કાંઈ લેવા નથી ગયા કે આપણે ખાસ કરીને આપણને એની શરમ લાગે. એ ઈશ્વરીય આપણને આપેલું છે, એમાંથી બને ત્યાં સુધી સુધારો થાય તો ચોક્કસ કરવો જોઈએ, નો ડાઉટ. પણ એને કારણે આપણે સંકટ શરમ અનુભવીએ અને આપણે કોઈ જગ્યાએ હળીએ ભળીએ નહીં, કે આપણે સતત ઉદાસ રહીએ આપણી ખોડ માટે થઈને, એવું નહીં કરવાનું. શારીરિક ખોડ કોઈ પણ હોય એ કુદરતી છે, આપણને મળેલી છે, એને સ્વીકાર કરી એનાથી આપણે શું વધુ સારું કરી શકીએ એ હંમેશા કરવું જોઈએ. અને ઘણા બધાને હોય છે, ઘણી બધા આપણી પાસે ઉદાહરણો પણ એવા મોટિવેશનલ છે કે જેવું શારીરિક ખોડ હોય, પગની, હાથની, આંખની, કાનની, મગજની, તો કેટલાય લોકો આગળ વધતા હોય છે સ્પોર્ટ્સના ફિલ્ડમાં કે બિઝનેસના ફિલ્ડમાં કે ભાઈ પોતે જોબના ફિલ્ડમાં. ઘણા બધા એવા છે ઉદાહરણો. તો આપણને તો ઈશ્વરે ખૂબ સ્વસ્થ બનાવ્યા છે, તો આપણે મેક્સિમમ આપણે આપણું કાર્ય કરવું જોઈએ. તો ડૉક્ટર કહે છે કે એનાથી એને શરમ કે સંકોચ અનુભવવો જોઈએ નહીં. એને શું કહે છે કે આગળ શું કરવું જોઈએ એને?
She feels very embarrassed. No one should feel embarrassed. Her problem is called crowding. શું કહે છે કે એક પ્રકારનું આવું પ્રોબ્લેમ છે કે જે ઊંચા નીચા દાંત સાથે એને બોલવામાં કદાચ તકલીફ પડતી હોય કે કાંઈ રજૂ કરવામાં તકલીફ પડતી હોય, ઘણી વખત એવી તકલીફ ન હોય પણ હસી ત્યારે ન મજા આવે એવું. નાવ દેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. હવે તો આવા પ્રકારના પ્રોબ્લેમ મુશ્કેલીઓ માટે પણ સોલ્યુશન એટલે કે ઉકેલ ઘણા છે જ મેડિકલ સાયન્સમાં. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. The braces will bring her teeth in proper alignment. આવા પ્રકારના પેશન્ટ છે ને એને ઓર્થોડોન્ટિક એટલે કે જે લોકો ડેન્ટિસ્ટ તો ખરા પણ જે ખાસ કરીને આવા વાંકા ચૂકા દાંત માટેના સ્પેશિયાલિસ્ટ હોય, ડેન્ટલમાં પણ ઘણા બધા પ્રકારના સ્પેશિયાલિસ્ટ હોય, એમાં પણ સર્જન હોય, એમાં આવી રીતે વાંકા ચૂકા થયેલા ખાસ કરીને ફ્રેક્ચર થયેલા દાંતને કેવી રીતે સીધા કરવા. બ્રેસલ એટલે એક પ્રકારના પેલું સ્પ્રિંગ જેવું બેસાડી દે અને અમુક સમયે એ સ્પ્રિંગ છે એ તમારા દાંતને સરખું કરતું જાય અને લાઇનમાં ગોઠવતું જાય. એનું ટ્રીટમેન્ટ આખી ચાલતી હોય છે 6-8 મહિનાની. અમુક સિટિંગ હોય છે ડૉક્ટરના. એ બ્રેસલ્સ થોડી તકલીફે આપનારું હોય છે, થોડું ફીટ પેઢા હારે કરેલું હોય, ખાવા પીવામાં ફાવે નહીં. બ્રેસલ હોય એક પ્રકારની સ્પ્રિંગ જેવું હોય, હું તમને ચિત્ર બતાવીશ. તો એનાથી પણ એ લોકોને બ્રશ કરવું ફાવે નહીં, ખાવું ફાવે નહીં, તો પણ પોતાના દાંત સરખા કરવા માટે કરતા હોય છે પેશન્ટ. અને એવી અત્યારે છે ટ્રીટમેન્ટની સુવિધા તો કરે છે અને પછી 6-8 મહિના પછી કે 1 વર્ષ પછી એકદમ સરસ એમના દાંત થઈ જતા હોય છે. ધ બ્રેસલ્સ વિલ બ્રિંગ અ ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. આવ્યું ને, અલાઇનમેન્ટ એટલે એક સરખું એક લીટીમાં. અને એ પછીથી જે બ્રેસલ્સ એટલે કે જેને બ્રેસલેટ આપણે કહીએ જેમ હાથમાં પહેરીએ, બ્રેસલેટ એટલે એક પ્રકારની સ્પ્રિંગ જેવું પહેરાવ્યું હોય અને એને કારણે થોડા જ વખતમાં એના દાંત છે એક સરખા લાઇનમાં આવી જતા હોય છે. તો સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? હું એને કહું તમને મળે? ડૉક્ટર શર્મા સેડ, નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. સાંભળ, મને મળવાનો કોઈ મતલબ નથી, એને સીધી ઓર્થોડોન્ટિસ્ટ જે હોય ને એની પાસે જ મોકલજે. એવા ડૉક્ટરો હોય છે, યાદી હશે એમાં જોઈ લેવાનું કે ઓર્થોડોન્ટિસ્ટ કોણ જણ છે. સોનિયા સેન, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. તમારો આભાર, તમે મને બહુ જ કિંમતી સૂચનો બધા આપ્યા. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. જો કે ખરેખર દાંતની સારવાર છે એમાં ઘણી બધી સુવિધાઓ હવે વધી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું મારી ફ્રેન્ડને ચોક્કસ કહીશ કે ઓર્થોડોન્ટિસ્ટનો કન્સલ્ટ કરે, સંપર્ક કરે. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે મારે આ ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતની સારવારને લગતી, આરોગ્યને લગતી, તંદુરસ્તીને લગતું કાર્ય હાથમાં લેવું પડશે. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ કરવાનો છે અને આ બહુ જ ઉપયોગી એવું અને બધાને કામ લાગે એવો એક આ રિસર્ચ છે, શોધ છે અને ટૉપિક છે. તો હું ચોક્કસ એની પર કામ કરીને મારો હવે પછીનો સાયન્સનો પ્રોજેક્ટ કરીશ. જો એને કેટલું બધું શીખવા મળ્યું અને એને કામમાં લેવાનો નક્કી કર્યું કે પોતે એને પ્રોજેક્ટ તરીકે રજૂ કરશે સાયન્સમાં અને બધા વિદ્યાર્થીઓને, ટીચર્સને, આવેલા મહેમાનોને એના દ્વારા શીખવશે. તો આપણને ઘણી બધી ખબર હોય છે, ઘણી બધી ખબર નથી હોતી. તો આવી રીતે ખબર પડે. ધારો કે આ પાઠમાંથી આપણને ઘણી બધી ખબર પડી કે ભાઈ વાંકા ચૂકા દાંત હોય તો કોની પાસે જવાય, તૂટી ગયેલા દાંત હોય તો કોની પાસે જવાય, દાંતના આવા 3 પડ હોય છે, દાંતમાં આવા પેઢા હોય છે અને એને 3 થી 2 વખત બ્રશ કરવું જોઈએ, કોઈ પણ ગળ્યા પદાર્થ ખાધા પછી ચોક્કસ બ્રશ કરવું જોઈએ. તો આ બધી વસ્તુની ઘણી ખબર હોય છે, ઘણી નથી ખબર હોતી. તો આ બધી વસ્તુ આવા રીતે શીખીએ ને તો જ આપણને ખબર પડે. તો આ પાઠમાં બહુ રસપ્રદ રીતે આપણને આ બધી વસ્તુ જણાવી છે. ડૉક્ટર શર્મા સેડ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તને જરૂર પડે ને તો તું ગાઈડન્સ માટે, માર્ગદર્શન માટે મારી પાસે તારા પ્રોજેક્ટના સંદર્ભે ચોક્કસ આવજે. સોનિયા સેન, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમે ખૂબ સારા છો કે તમે મને આટલું માર્ગદર્શન આપવાની મદદ કરી, તૈયારી દર્શાવી. ડૉક્ટર શર્મા સેડ, યુ આર વેલકમ. તારું સ્વાગત છે. તો આ છોકરી ઘણું બધું શીખી ડૉક્ટર પાસેથી. એને એક જ વખતની કેવિટી થઈ જવાથી, દાંતમાં સડો થઈ જવાથી, ટ્રીટમેન્ટ લીધા પછીથી એને ઘણું શીખવા મળ્યું કે કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ અને આપણે શું કરવું જોઈએ. ને આ શીખ્યા પછી માત્ર આપણે પૂરતું નોલેજ રાખવાનું નથી, બધાને એ વસ્તુ શીખવવાની છે. તે ખૂબ સારી એવી જાણકારી આપણને આ પાઠમાંથી મળી. તમને મજા આવી હશે. મને પણ આમાંથી ઘણું જાણવા મળ્યું, મને પણ મજા આવી. તમારે ગ્લોસરી તો બધી લખવાની જ છે અને એની પછીથી કયું કામ પાકી નોટમાં કરવાનું છે એવું તમને વોટ્સઅપના મેસેજ દ્વારા રીતસરનું લખીને મોકલીશ, એટલે તમને લોકોને ધ્યાન રહે. અત્યારે ટીક કરાવો તો એવું થશે કે ઘણી બધી વસ્તુ તમને ખ્યાલ નહીં આવે. એટલે હું લખીને મોકલું તો તમારી પાસે મેસેજ રૂપે રહે. પાકી નોટમાં લખતી વખતે તમે મેસેજ સામે રાખો તો પણ તમને અનુકૂળ રહે, એટલે તમે લોકો લખી શકો
માટે. બરાબર છે. આ પાઠ અહીંયા આપણે પૂરો થાય છે ડેન્ટલ હેલ્થ. હવે પછીનો પાઠ કાં તો હું અથવા રક્ષાબેન ચલાવશું. તમને લોકોને મજા આવશે હંમેશા પુસ્તક પેન સાથે રાખવી, રેગ્યુલર જે વિષયનું લેસન મળે એ નિયમિત કરતા રહેવું. બરાબર છે. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.